जाफराबाद में बालानी वाव वरु की ओर से श्रीमद् भागवत कथा का आयोजन करवाया गया है, जिसमें रोजाना ही साधु संतों की विशेष मौजूदगी दर्ज की जा रही है। ये खबर जाफराबाद की है, जहां पर बालानी वाव गांव समस्त धुमाड़ा बंद का भव्य आयोजन हुआ। इसके अलावा बालानी वाव वरु की ओर से श्रीमद् भागवत कथा का जो आयोजन करवाया गया है, उसमें काठिया क्षत्रिय वरु परिवार और साथ ही वाला परिवार की ओर से सहयोग दिया जा रहा है। तो वहीं रोजाना वहां पर साधु संतों की मौजूदगी भी दर्ज की जा रही है, जिनका सम्मान भी भव्य तौर पर किया जा रहा है। यहाँ पर बड़ी तादाद में बाबरिया वार्ड के अग्रणी भी पहुंच रहे हैं और कथा का जो श्रवण है वो नीलकंठ दादा राजूला वाला की ओर से करवाया जा रहा है। तो वहीं वहां पर रात के दौरान रोजाना ही भजन कीर्तन का आयोजन भी हो रहा है, जिसमें बड़ी तादाद में भक्तों की मौजूदगी दर्ज की जा रही है। वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमः। भगवान श्याम सुंदरनी जय। મારું નામ શાસ્ત્રી નીલકંઠ પ્રવીણભાઈ વડિયા। આજે વરુ પરિવારના આંગણે સ્વર્ગસ્થ વસંતબેન ભોજભાઈ વાળા અને સ્વર્ગસ્થ બદ્રુ બાપુ પરિવાર દ્વારા આ 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા બાલાની વાવ મધ્યે ચાલી રહ્યું છે અને ખૂબ સારી રીતે આજે ભગવાનના ગોવર્ધન પૂજા અને ભગવાનના ચંપન ભોગ અને ભગવાનનું દર્શન કર્યું અને આ પરિવાર દ્વારા ખૂબ સારી અને સુંદર રીતે પોતાના પિતૃઓના મોક્ષ માટે આ બાલાની વાવ ગામ મધ્યે ભગવાનનું આ દિવ્ય ચરિત્ર થઈ રહ્યું છે અને ખૂબ એના લોકો આવેલા મહેમાનો હૃદય ભાવ અને પ્રેમથી ભગવાનની આ કથાનું શ્રવણ કરે છે, ભોજન પ્રસાદ પણ ગ્રહણ કરે અને ખૂબ જ ભાવ અને ભક્તિથી આ ભગવાનના ઉત્સવો થાય અને આવતીકાલે ભગવાનના બપોર પછી 5 વાગે રૂક્ષ્મણી વિવાહ પણ થશે અને ગોકળ ભગતની વાવડીએથી ભગવાનને ખૂબ સરસ રીતે શ્યામ બાપાને જાણ આવશે અને અહીંયા તુલસી વિવાહ રૂકમણી વિવાહ પણ થશે। એ જ પ્રાર્થના સાથે સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। गोकोटिदानं ग्रहणे चकाशी मकरे प्रयागुत कल्पवासी यज्ञ चमेरु सम हेम दानम नहीं तुल्य गोविंद नाम समाना। लाखों करोड़ों तमे दान आपो पण भगवान विष्णुનું ભગવાન ભાગવતનું નામ છે ના તોલે ન આવે એવી ભગવાન ભાગવતની જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન બાળાની વાવના ગામના આંગણે સ્વર્ગસ્થ વસંતબેન ભોજભાઈ વાળા જેમના મોક્ષાર્થે સ્વર્ગસ્થ બદ્રુ બાપુ વરુ પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય ભાગવત ભગવાનનું આયોજન, જેમાં મને એન્કરિંગનો લાભ મળ્યો છે અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી નીલકંઠ દાદા દ્વારા સુંદર રીતે ભાગવત ભગવાનનું આ આપણે આયોજન કર્યું છે। એમાં ભાગવતનું આ 5મો દિવસ અને આજે ખૂબ સુંદર રીતે કથાનું રસપાન કર્યું છે। હરદેવ ગઢવીના જય માતાજી, જય શ્રી કૃષ્ણ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।